કોલ સેન્ટરના કાળા કારોબારની સિરીઝ અમે લલકાર ન્યૂઝમાં ચલાવી રહ્યા છે. ત્યાં વધુ એક કોલ સેન્ટર ઝડપાયું છે. આ કોલ સેન્ટર અમદાવાદમાં કયા વિસ્તારમાંથી ઝડપાયું છે, કેટલા આરોપી છે અને આ કોલ સેન્ટરિયાઓના તાર ક્યાં સુધી જોતરાયેલા છે, આ અંગે વધુ માહિતી મેળવવા માટે અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું છું રીતેશ શાહ. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાંથી આજે પોલીસે એક કોલ સેન્ટર પકડ્યું છે. આ કોલ સેન્ટરમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 5 લેપટોપ તેમજ 10 મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે અને એ મોબાઈલ તેમજ લેપટોપની અંદરની વિગત પોલીસ તપાસી રહી છે. પરંતુ પોલીસે જે જણાવ્યું છે તેના પ્રાથમિક રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે આ જે માસ્ટર માઇન્ડ છે મનીષ અંસારી, આ કોલ સેન્ટરનો માસ્ટર માઇન્ડ મનીષ અંસારી છે. એ અંસારી અગાઉ ગોવામાં નોકરી કરતો હતો અને નોકરી કર્યા બાદ જ તેને અહીં અમદાવાદમાં કોલ સેન્ટર ચાલુ કર્યું અને તેના તાર પણ ગોવામાં જોડાયેલા છે. હાલ તો પોલીસ મનીષ અંસારીને માસ્ટર માઇન્ડ માની રહી છે, પરંતુ તેના આકાઓ ગોવામાં બેઠેલા છે અને ગોવામાંથી વળતું કનેક્શન અમદાવાદમાં આવશે તેમાં કોઈ બે મત નથી. અગાઉ પણ હું તમને કહી ચૂક્યો છું કે આખા ભારત દેશમાં ક્યાંય પણ કોલ સેન્ટર પકડાશે તો તેનો માસ્ટર માઇન્ડ ગુજરાત અને તે પણ અમદાવાદમાં મળશે. નરોડા પોલીસે પકડેલા કોલ સેન્ટર વિશે શું કહી રહ્યા છે ઝોન 4 ના ડીસીપી અતુલ બંસલ, સાંભળો તેમના મોઢે જ. આજે વહેલી સવારે નરોડા પીઆઈ કોટડિયા સાહેબ, પીએસઆઈ ચૌધરી સાહેબ અને એમની ટીમને એક બાતમી મળી કે ઇવાન સોસાયટીમાં એક જગ્યા ફેક કોલ સેન્ટર ચાલી રહ્યું છે. તો ટીમ તરત જ ત્યાં પહોંચી અને ઇવાન 3 ફ્લેટ નંબર 607માં એક ફેક કોલ સેન્ટર ચાલતું હતું, જેમાં કુલ 5 લોકોને પોલીસે ત્યાં કસ્ટડીમાં લીધું છે. અને આ લોકો એક એડવાન્સ અમેરિકા નામની કંપનીના ફેક લેટર બનાવીને યુએસએના નાગરિકોને ટાર્ગેટ કરતા હતા અને એમની લોન મંજૂર થઈ ગઈ છે એવું ભરોસો આપીને એમને પાસેથી લોન પ્રોસેસિંગના નામના $50 થી $250 રૂપિયા લેતા હતા. આ 5 આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લઈ લીધું છે. એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને નોટિસ આપી છે અને મનીષ અંસાની, કૃણાલ ચાવલા, દિનેશ કલ્યાણી અને જયેશભાઈ મકવાના આ ચારેને પોલીસે ધરપકડ કરી છે. મેન આરોપી એમાં મનીષ અંસાની છે. એ અગાઉ કેરલામાં ત્રિવેન્દ્રમમાં અને ગોવામાં પણ એ રીતે કોલ સેન્ટર ચલાવતા હતા અને ત્યાંથી આ એ કેવી રીતે આ બધું સ્કેમ કરી શકે છે એ શીખીને અહીંયા અમદાવાદ આવ્યું અને થોડા દિવસ પહેલાં એ જ ફેક કોલ સેન્ટર કાર્યરત કર્યું. અને આ મેન જે છે કેવી રીતે એ બધું નામ મેળવીને એની સ્ક્રિપ્ટ તૈયાર કરીને એ કેવી રીતે એને ટાર્ગેટ કરવાનું છે આ બધું મનીષ અંસાનીએ પ્લાન કરતું હતું. અને બીજા જે આરોપીઓ છે એ એમના કઝન્સ અને ફ્રેન્ડ્સ છે, જે કે એને કહ્યા મુજબ એ સ્ક્રિપ્ટ મુજબ જે યુએસના ક્લાયન્ટ જોડે વાત કરતા હતા. એમાં જે લીડ જે હતી એ મનીષ અંસાની મેળવતું હતું. એ ઇન્સ્ટાગ્રામ ઉપરથી અલગ અલગ જે એડ આવતી હોય છે એના ઉપરથી આ લેતું હતું. એની તપાસ અત્યારે ચાલી રહી છે કે આ લીડ આપનાર માણસો કોણ હતા. અને આ લીડ મેળવીને એ ગૂગલ વોઇસ ઉપરથી ચેટ કરતા હતા, જેમાં એડવાન્સ અમેરિકા નામની કંપનીના લોન અપ્રુવલના એક ડોક્યુમેન્ટ શેર કરીને એને વિશ્વાસમાં લઈને લોન પ્રોસેસિંગ નામના પૈસા મેળવતા હતા. એ એકાઉન્ટમાં નાખતા હતા જે યુએસના જે વિક્ટિમ્સ હતા. એ જે 5 આરોપી પોલીસે પકડ્યું છે એ 5 અમદાવાદના રહેવાસી છે. એમાં જે મુખ્ય આરોપી છે મનીષ અંસાની અહીંયા સરદારનગર વિસ્તારમાં રહે છે અને એ મુખ્ય આરોપી છે. બીજા જે 4 છે એના કઝન્સ અને ફ્રેન્ડ્સ છે એ પણ અમદાવાદના રહેવાસી. આ તો હતી અમદાવાદના નરોડા વિસ્તારની વાત. પરંતુ અમે જે સિરીઝ ચલાવી રહ્યા છે, અગાઉ અમે 4 ભાગ બતાવી ચૂક્યા છે અને આજે 5મો ભાગ બતાવવા જઈ રહ્યા છે. 4 ભાગમાં જો વાત કરીએ તો સૌથી પહેલા અમે મિસ્ટી એટલે કે વિકાસ નિમાર ઉર્ફે મિસ્ટી, કે જે ડિલિવરી બોય હતો અને એ 500 થી 1000 કરોડનો આસામી બની ચૂક્યો છે આજે. અને ત્યારબાદ બીજો જો અમે વાત કરીએ તો ધવલ વાજાણી, કે જેને
અગાઉ પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને તેનાથી આખું ગોવાનું કનેક્શન ખુલ્યું હતું. ત્યારબાદ ત્રીજા વિકાસ શુક્લાની પોલીસે ધરપકડ કરી છે. છત્તીસગઢની રાયપુર પોલીસે વિકાસ શુક્લાની ધરપકડ કરી છે. સૌથી પહેલી આપણે કોલ સેન્ટરની જે સિરીઝ ચાલુ કરી એમાં સૌથી પહેલા અમે છત્તીસગઢની જ વાત કરી હતી અને છત્તીસગઢના રાયપુરમાં જ એમ કે કોલ સેન્ટર પકડાયું હતું. ત્યાંથી જ આ સિરીઝની શરૂઆત થઈ હતી અને એની અંદર આ વિકાસ શુક્લા એ વોન્ટેડ હતો, જેથી તેને પોલીસે છત્તીસગઢ ક્રાઇમ બ્રાન્ચે એને પકડી પાડ્યો છે મુંબઈથી. ત્યારબાદ અમે વાત કરી હતી ઘુવડ ગેંગની, કે ઘુવડ ગેંગ કોણ છે અને ઘુવડ ગેંગનો પ્રણેતા મિહિર દેસાઈ કોણ છે ને એ પણ કેવી રીતે આગળ આવ્યો. તો જો આની જ અમે આગળ વાત કરીએ તો આ મિહિર દેસાઈ સાથે અન્ય લોકો પણ જોડાયેલા છે. અમે વાત કરી હતી કે ભાઈ કેવલ રબારી પણ જોડાયેલો છે. આ ઉપરાંત જો વાત કરીએ તો તેની સાથે એક જેડી નામનો વ્યક્તિ છે. જેડી કોલ સેન્ટરની દુનિયાનો અહીં ગુજરાતનો બહુ બેતાજ બાદશાહ માનવામાં આવે છે અને તેનું નેટવર્ક ભારત દેશમાં ફેલાયેલું છે. ચંડીગઢ, ગોવા, કલકત્તા તેમજ ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ કોલ સેન્ટરો ચાલે છે. તે તમામ જગ્યાએ જેડી પણ ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે. જેડી એટલે કે જિગ્નેશ દેસાઈ. જો જિગ્નેશ દેસાઈની વાત કરીએ તો જિગ્નેશ દેસાઈ સૌથી પહેલા એક રિક્ષા ડ્રાઈવર હતો. ભાડાની રિક્ષા અથવા તો લોડિંગ રિક્ષા ભાડે રાખીને ચલાવતો હતો અને એ ઘોડાસર વિસ્તારમાં રહેતો હતો. અને 7 વર્ષ પછી આ જેડીનો આખો સિતારો બદલાઈ ગયો છે અને એ હજારો કરોડોનો આસામી બની ગયો છે. પરંતુ એકલો ઘુવડ ગેંગની જો વાત કરીએ તો એકલો મિહિર કે જેડી જ નથી, પણ ઘુવડ ગેંગ સિવાય પણ અન્ય લોકો પણ આ કોલ સેન્ટરના કાળા કારોબારમાં જોડાયેલા છે. એમાં જો અગાઉ ઘણીવાર પકડાઈ ચૂક્યો છે એનું નામ છે રવિ રામી અને કરણ ભટ્ટ. કરણ ભટ્ટનું અગાઉ અપહરણ કરવામાં આવ્યું હતું અને એની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં કરવામાં આવી હતી ને એ વખતે આ ઘુવડ ગેંગના કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને મોટા એક ગેંગસ્ટરનું નામ પણ ખુલ્યું હતું. અને ગેંગસ્ટર માટે જો અત્યારે હાલ કોઈ કામ કરતું હોય તો એનું નામ છે જેડી. એ જેડી અત્યારે કોઈ પણ કોલ સેન્ટર ચલાવવું હોય તો જેડીની પરમિશન લેવી પડે અને જેડીને એનો હપ્તો આપવો જ પડે એવી પણ ચર્ચાઓ કોલ સેન્ટરિયાઓ તરફથી જ અમને જાણવા મળી છે. અને આ જેડી જે છે એ જેડી દરેકે દરેક જગ્યાએ સંડોવાયેલો હોય છે. જેડીએ વત્સલ મહેતા નામના એક વ્યક્તિનું એ પણ કોલ સેન્ટરીઓ છે એનું અપહરણ કર્યું હતું અને ખંડણી માગી હતી. એવું કહેવાય છે એ વખતે 50 લાખ રૂપિયાની ખંડણી માગી હોવાની વાત અમને જાણવા મળી છે. જો કે એ વખતે ગુનો પણ દાખલ થયો હતો, ધરપકડ પણ થઈ હતી, પરંતુ ત્યારબાદ મોટા એક ગેંગસ્ટરના ઇન્વોલ્વમેન્ટના કારણે આ કેસમાં સમાધાન થઈ ગયું હતું અને આ કેસ પતી ગયો છે અત્યારે. એટલે આ કોલ સેન્ટરનો અંત જ નથી, એટલા માટે જ અમે સિરીઝ ચલાવી રહ્યા છે. રવિ રામી છે કે પછી રવિ રામી હોય, કરણ ભટ્ટ હોય કે મિહિર દેસાઈ હોય, જેડી હોય, આ આખું જે કોલ સેન્ટરનું નેક્સસ કેવી રીતે ચાલતું હતું. તો જે આ રવિ રામી અને કરણ ભટ્ટ ને બધા જે છે આ લોકો જ્યાં પણ એક્સ્ટ્રોશન માગતા ત્યાં આગળ સૌથી પહેલી કબૂલાત જ આ લોકો લેતા હતા અને આ લોકો જ માહિતી આપતા હતા એવું જાણવા મળ્યું છે કે એમની જોડે જે પણ પાર્ટનરશિપમાં ધંધો કરતા હોય રવિ રામી સાથે, કરણ ભટ્ટ સાથે, કોલ સેન્ટરમાં જે પાર્ટનરશિપમાં પ્રોસેસિંગમાં જ્યાં પણ પાર્ટનરશિપ કરી હોય એ લોકો સાથે એ લોકો ટીપ આપતા હતા આ ઘુવડ ગેંગ અને અન્ય લોકોને. એટલે કોલ સેન્ટરના કાળા કારોબારની જો વાત કરીએ તો કોલ સેન્ટરના કારોબારમાં પણ અંદરો અંદર ગેંગ વોર થઈ રહી છે અને ગેંગ વોરમાં અંદરો અંદર પૈસાના કારણે ઝઘડાઓ થઈ રહ્યા છે. હાલ પણ એક કોલ સેન્ટરની ગેંગ કામ કરી રહી છે. એમાં એક નામ છે સાગર પટેલ ઉર્ફે એસપી. એ પણ આ કોલ સેન્ટરના કાળા કારોબારમાં જોડાયેલો છે. આ ઉપરાંત રવિ રામી, જેડી, મિહિર દેસાઈ, ઘુવડ ગેંગની વાત કરી, ભૂરો પ્રજાપતિ, કરણ ભટ્ટ, આવા અનેક લોકો આ કોલ સેન્ટરના કાળા કારોબારમાં જોડાયેલા છે. અમે અગાઉ વાત કરી હતી કે જિમ્મી હસીજા જે ગુજરાતી ફિલ્મ બનાવતો હતો. આ ઉપરાંત અન્ય લોકોની પણ વાત કરીએ તો હર્ષિલ રાવલ કે જેના બિશ્નોઈ ગેંગ સાથે તેના કનેક્શન છે અને એ પણ અનેક વખત પકડાઈ ચૂક્યો છે અને તેના પણ વિશાખાપટ્ટનમ, ચંડીગઢથી એ લોકો વિશાખાપટ્ટનમ જાય છે અને વિશાખાપટ્ટનમમાં એમનું કોલ સેન્ટર ચાલી રહ્યું છે, ગોવામાં ચાલી રહ્યું છે,
આ ઉપરાંત છત્તીસગઢના રાયપુરમાં પણ ચાલી રહ્યું છે અને અમે કોલ સેન્ટરની સિરીઝ ચાલુ કર્યા પછી પણ અનેક જગ્યાએ રેડો પડી છે અને નજીકના સમયમાં સીબીઆઈ અને ઈડી પણ ગુજરાતમાં ધામા નાખે તો નવાઈ નહીં. હાલ ગોવા પોલીસ પણ ગુજરાતમાં છે, રાયપુર પોલીસ પણ ગુજરાતમાં છે અને અનેક કોલ સેન્ટરિયાઓને એ પકડશે, એમાં કોઈ બે મત નથી. અને આ FBI પણ ટૂંક સમયમાં આવે તો નવાઈ નહીં. કોલ સેન્ટરના કાળા કારોબારની વાત કરીએ તો છત્તીસગઢના રાયપુરથી કોલ સેન્ટરના કાળા કારોબારની શરૂઆત થઈ છે. તેના પડઘા ગોવામાં પણ પડ્યા છે, અમદાવાદમાં પણ પડ્યા છે. પોલીસ હાલ તપાસ કરી જ રહી છે અને પોલીસ પણ અનેક લોકોના ચિઠ્ઠા ખોલશે જ, પરંતુ જો પોલીસ પણ ક્યાંય અટકશે પણ અમે લલકાર ન્યૂઝ ક્યાંય નહીં અટકીશું અને આ ચિઠ્ઠા એક બાદ એક અમે ખોલતા જ રહીશું. એટલા માટે તમે જોતા રહો અમારી લલકાર ન્યૂઝ ચેનલ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.